શું તમને ખબર છે દહીં કેવી રીતે બને છે? અંદર આવીને આ દૂધની દુનિયા જુઓ. અહીંથી જ દહીં બને છે. અરે વાહ, આપણે દૂધની અંદર આવી ગયા અને અહીં તો કંઈક ખાસ શરૂ થવાનું છે. જુઓ, દહીં સાથે આવેલા લેક્ટોબેસિલસ હવે પોતાનું કામ શરૂ કરી રહ્યા છે. આ નાના લેક્ટોબેસિલસ દૂધના કણોને ધીમે ધીમે એક સાથે જોડે છે. થોડો સમય પસાર થાય છે અને બદલાવ વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે. જુઓ, હવે દૂધ ગાઢું બનીને દહીંમાં ફેરવાઈ ગયું. આ આખી પ્રક્રિયા લેક્ટોબેસિલસના અદ્ભુત કામથી થાય છે. દહીં ખાવાથી પાચન સારું રહે છે અને શરીર મજબૂત બને છે. હવે તમને સમજાયું ને? આ છે વિજ્ઞાન.